ગારિયાધારના સ્વતંત્રતા સેનાનીની સંબોધાતાના શિલાલેખ ખારા નદીમાં તૂટેલી હાલતમાં મળ્યા। ગારિયાધારના સ્વતંત્રતા સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખ વિભાગની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિમાં ખારા નદીમાં જોવા મળતા બ્રહ્મ સમાજના આગેવાનો નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા અને શંભુદાતા તરીકે ઓળખાતા ગાંધીવાદી વિચારોથી જેમનું જીવન જીવી ગયેલા આ મહાપુરુષના શિલાલેખ અપમાનિત અવસ્થામાં ખારાપાટ વિસ્તારમાંથી મળી આવ્યો। આ શિલાલેખને યોગ્ય જગ્યાએ મૂકવા અગ્રણીઓએ માંગ કરી છે। ગારિયાધાર બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઈ પાઠકે જણાવ્યું કે ગારિયાધારના સ્વતંત્રતા સેનાની શંભુશંકર ત્રિવેદી વર્ષો પહેલા બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં મૂકવામાં આવેલ, પરંતુ કોઈપણ કારણોસર તૂટી ગયા કે કોઈપણ સંજોગે પડી ગયું હતું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા બીજા સ્થળે ફેરવવામાં આવ્યા હતા। હાલ તપાસ કરતા ખબર પડી કે ખારાની અંદર કચરામાં શિલાલેખ બે ભાગની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિમાં પડેલા છે અને તેને યોગ્ય જગ્યાએ મૂકી તેનું યોગ્ય નિરાકરણ થાય અને સન્માન સાથે મૂળ સ્થાને મુકાય તેવી રજૂઆત કરવા નગરપાલિકા આવ્યા છે તેમ જણાવ્યું। હાલમાં આ શિલાલેખ પાલિકા કચેરી નજીક ખારા નદીના કચરાના શિલાલેખ બે ભાગમાં તૂટેલી અવસ્થામાં તેમજ અપમાનિત સ્થિતિમાં પડેલા જોવા મળી રહ્યા છે। આપનું નામ? હિતેશ કુમાર બળવંતરાય પાઠક। પ્રશ્નમાં ગારિયાધારના સ્વતંત્ર સેનાની શ્રી શંભુશંકર ત્રિવેદી શંભુદાદા ઉર્ફે જેનું શિલાલેખ વર્ષો પહેલાં આપણે બસ સ્ટેન્ડની પાસે અત્યારે હાલ જ્યાં બાબા સાહેબની પ્રતિમા છે એની બાજુમાં મૂકવામાં આવેલું હતું અને ત્યાં હતું, પણ કોઈ પણ કારણોવશાત ત્યાં એ તૂટી ગયું કે કોઈ પણ સંજોગે પડી ગયું હતું અને પછી નગરપાલિકા દ્વારા એ અહીંયા બીજી સ્થળે ફેરવામાં આવેલું હતું અને હાલ તપાસ કરતાં ખબર પડી કે અહીંયા ખારાની અંદર એ શિલાલેખ બે ભાગની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિની અંદર પડેલું છે, તો એને યોગ્ય સ્થળે મૂકે અને યોગ્યનું નિરાકરણ થાય અને સન્માન સાથે મૂળ સ્થાનકે વ્યવસ્થિત રીતે મુકાય એવી અમે રજૂઆત કરવા આવેલ છીએ। આપનું નામ? મારું નામ નિકુંજભાઈ ત્રિવેદી। આપણે શંભુદાદાની જે શિલાલેખની જે પ્રતિમા છે એ બસ સ્ટેન્ડ પાસે ઘણા વર્ષો પહેલાં સ્થાપિત કરેલી હતી, જે દૂર કરી અને અત્યારે એ ગારિયાધાર ખાતે ખારા વિસ્તારમાં કચરાના ઢગલા પાસે પડેલી છે। તો અમારે સૌ બ્રહ્મ સમાજની એક નમ્ર અરજ છે કે એ જે શિલાલેખ અને એમની નામની પ્રતિમાવાળી જે તકતી છે એ એમનું યોગ્ય સ્થાને, જ્યાં આપણે બસ સ્ટેન્ડ પાસે જે શંભુદાદાની પ્રતિમા છે ત્યાં ફરીથી એને સન્માન સાથે એમને સ્થાપિત કરવામાં આવે અને એમને યોગ્ય ન્યાય મળે એવી અમારે સમગ્ર બ્રહ્મ સમાજ વતી હું અપીલ કરું છું। નમસ્કાર।